વડોદરામાં ભર ઉનાળે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ। ગોત્રી પાણીની ટાંકી નજીક પાણીની લાઇનમાં મોટું ભંગાણ થયું છે। ફૂલ પ્રેશરથી પાણી રોડ ઉપર ફરી વળતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 2 દિવસ બાદ ફરી એક વખત લાઇનમાં ભંગાણથી કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। થોડા દિવસ પૂર્વે જ વડોદરામાં આ જ જગ્યા ઉપર આ પ્રકારે પાણીની પાઇપ તૂટી હતી, ત્યારે કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે। માત્ર 2 દિવસમાં ફરી એક વખત પાઇપલાઇનમાં લીકેજ થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે। એક તરફ જનતાને પાણી નથી મળી રહ્યું, બીજી તરફ ભર ઉનાળે પ્રશાસનના પાપે લોકોને હાલાકી તો વેઠવી પડી જ રહી છે। હજારો લીટર પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે। થોડા દિવસ પૂર્વે જ વડોદરામાં આ જ જગ્યા ઉપર આ પ્રકારે પાણીની પાઇપ તૂટી હતી, ત્યારે કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે। માત્ર 2 દિવસમાં ફરી એક વખત પાઇપલાઇનમાં લીકેજ થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે। એક તરફ જનતાને પાણી નથી મળી રહ્યું, બીજી તરફ ભર ઉનાળે પ્રશાસનના પાપે લોકોને હાલાકી તો વેઠવી પડી જ રહી છે। હજારો લીટર પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે।